जय श्री राम। हूँ तेजस किकाणी, बजरंग दल उपप्रमुख। आज रोज रणछोडजी मंदिर खाते विश्व हिंदू परिषद बजरंग दल द्वारा एक मीटिंग आयोजन करवामां आवेल छे। तेमां रामनवमी ने लई अने अलग अलग फ्लोट्स, ठंडा पीणानी व्यवस्था, 7 થી 8 डीजे, 20 થી 25 अन्य समाजना फ्लोट्स राखवामां आवेल छे। ते बाबतनी एक मीटिंगનું બહોળી સંખ્યામાં આયોજન થયેલ છે। દર વર્ષની જેમ કેશોદ શહેરની જનતાને એક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક અપીલ કરવામાં આવે છે, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવું છે કે આ ભારત વર્ષની અંદર, ભારત ઉપખંડની અંદર એમાં શ્રીલંકા બધું આવી જાય। આ સનાતન ધર્મ આદિ અનાદિ નેસ્ત નાબૂદ થવાનું હશે, થશે। આ સનાતન ધર્મને આવા યોદ્ધાઓના, આવા લોકો જ્યાં સુધી ઉપસ્થિત છે, એની હાજરી છે, આપણે સૌ જોડાઈએ। અને વિશ્વ હિન્દુ પરિષદને પણ એક મારી સૂચન છે કે અલગ અલગ હવે કેરલા સ્ટોરી 2 આવી છે, આમંત્રિત કર્યા છે। એટલા માટે જ કર્યા છે કે દર વર્ષે આ શોભાયાત્રા છે વિશાળ બનતી જાય, અને આ શોભાયાત્રા મનમાં એવું છે કે અમે સનાતન ધર્મના પાયા હચમચાવી નાખશું। અમે સનાતન ધર્મને સ્થાનની અંદર સનાતન હિન્દુ ધર્મની બધી જ દીકરીઓને, બધી જ બહેનોને તમે ધ કેરલા મૂવી સ્ટોરી બતાવો। બસ એ જ આશય સાથે આપ સૌને જય શ્રી રામ। અહીંયા બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે। ગયા વર્ષે 2025માં જે